નવીન ઓગળ તાલુકા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ નીતાબેન ઠાકોરે સન્માન સાથે ચાર્જ સંભાળ્યો। નવીન ઓગળ તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે શ્રીમતી નીતાબેન દશરથજી ઠાકોરની નિમણૂક થતા નાથપુરા કુડવા ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ અવસરે શ્રી વડેચી ધામ ખાતે નાથપુરા કુડવા શિક્ષક મિત્ર મંડળ અને ગામના આગેવાનોના ઉપક્રમે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન નીતાબેન ઠાકોરને સન્માનપત્ર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સન્માનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની આ નિમણૂક માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ સમગ્ર ઓગળ તાલુકા તેમજ નાથપુરા કુડવા ગામ માટે ગૌરવની ક્ષણ છે। તેમના નેતૃત્વ હેઠળ તાલુકામાં વિકાસના નવા આયામો સર્જાય અને લોકહિતના કાર્યોને વેગ મળે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામના આગેવાનો, શિક્ષક મંડળના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતે સૌએ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ કાર્યક્રમ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। ત્યારબાદ ઓગળ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નીતાબેન દશરથજી ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે ભારતીબેન ઠક્કર સાથે અધ્યક્ષ સિદ્ધરાજસિંહ વાઘેલાએ, ભાજપ પ્રમુખ ગોકુળભાઈ દેસાઈ, મહામંત્રી રમેશભાઈ જોશી સાથે થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને કરશનભાઈની હાજરીમાં વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી।